નમસ્કાર મિત્રો, હું છું સેવક સુજીતના. હાલ અત્યારે આપણે આવી ગયા છીએ ઢસા રેલવે સ્ટેશને. આપ સૌ વિચારતા હશો કે આ ઢસા રેલવે સ્ટેશને આવી ગયા છે, તો અમે ઢસા રેલવે સ્ટેશન એટલા માટે આવ્યા છીએ કે અમારે જવાનું છે જુનાગઢ. હાલ તો મિની કુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 11થી લઈને 15 સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપ સૌને ખાસ વિનંતી છે, તમે પણ આવો મહાશિવરાત્રિનો આનંદ માણવા માટે. અમે આજે જુનાગઢ પોગીને તમને બતાવશું ક્યાં ક્યાં જઈએ છીએ અને કોની સાથે મુલાકાત કરીએ છીએ. બસ તમે વિડીયોમાં બન્યા રહેજો, અને ટ્રેન આવશે એટલે અમે તમને ટ્રેને બતાવીશું. પાછા તમે જોયા જ કરજો વિડીયો અમારો, અને ટ્રેનમાં ફૂલ મોજ મજા કરવાની છે. અને મારી રીલ્સ તો તમને અડધી કલાકે તમને મારી રીલ્સ જોવા મળી જાય એ હું તમને વાયદો કરું છું. બસ ફટાફટથી મારી આઈડીને તમે ફોલો કરી દેજો. અને આ બ્લોગ છે ને હું તમને લગભગ સાંજ સુધીમાં પહોંચાડી દઈ બને એટલે ટ્રાય કરું છું, જો ટ્રેનમાં જગ્યા મળી જાય તો. અને ખાસ અમારે તુષાલભાઈ અરે આવ્યા છે, અને તુષાલભાઈને ફૂલ મોજ કરાવી છે. તુષાલભાઈને બીજી વાર એમ થવું જોઈએ કે સુજીતભાઈ અરે ગમે ત્યાં આવવું છે. જોકે એ મારી હારે જ હોય એની ટાઈમ. અને જે અમારા કેમેરાનું શૂટ કરે છે ને એ ભાઈને અમે વાયદો કર્યો હતો કે અમારે જવું છે જુનાગઢ, પણ કાલ મેં ફોન કર્યો, મેં કીધું હવે આપણે કેન્સલ રાખ્યું. પછી અહીંયા નિમાણો મોઢું જોઈને બેઠો તો એ શૂટ મેં કર્યું નહીં, નકર હું તમને બતાવે. અત્યારે ભાળી ગયો છે, ફૂલ મોજમાં આવી ગયો કે હવે મારું ઉપાધિ નહીં. પણ કાંઈ નહીં, હવે તમે વિડીયો જોતા રહીજો ને ફૂલ મોજ મજા કરવાની છે. અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો. આમ થોડું હોય કે રોન કાઢે કાલ હું કે હું આવવાનો જ નથી, તું તારી રીતે તારી વ્યવસ્થામાં. અને પછી તો મેં કીધું મારે નથી જવું. પછી આજ છેલ્લો ફોન કરી જોયો, મેં કીધું આવું છે તી કે હું આવું જ છું. અને પછી ભાઈ જલસા મોજ આવી ગઈ ને ભાઈ. બસ જો હવે આગા બહુ એ પછી થોડું ઘણું રૂલનું હું થોડું ઘણું શૂટ કરીશું, બહારનો અવાજ ન આવે એટલા માટે. જો કે આપણે પાસે માઇક બાઇક બધી વ્યવસ્થા છે, પણ શાંત વાતાવરણમાં અત્યારે શૂટ કરીએ. માઇક સડાવવાની માથાકૂટ કોણ કરે, એવું છે એવું બધું. તમને અમારા વિડીયો કેવા લાગે છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો. અને આશ્રમનું કામકાજ તો કન્ટિન્યુ અમારે ચાલુ છે. જીસીબી આવી ગયું છે, અને જીસીબી નું કામકાજ બપોર સુધી ચાલુ હતું. પછી મેં ભાઈને ફોન કર્યો કે તમે તૈયાર થાવ ને આપણે જવું છે જુનાગઢ. અને ખાસ કરીને તો છે ને એને આશ્રમનું કામ શરૂ છે ને ભાઈ, એટલે જ નથી નીકળી કે એમ. એટલે હું સમજતો હતો, પણ લઈ જાવ ને તો ફાઇનલ હતા. પછી હું ગમે એમ કરીને તૈયાર થઈ જાય, ટિકિટ લઈ લીધી, કાંઈ નહીં હાલો હવે સીધી ટ્રેન આવે એટલે ભાઈ ટ્રેનમાં જઈને જ મળ્યા. ને ટ્રેન આવી જાય છે, પણ અત્યારે વાગી ગયા છે 4:20 થઈ ગઈ છે, પણ હજી ટ્રેન નથી આવી. ભાઈને ટ્રેનનો ટાઈમ આપ્યો તો અમને કે 4:15 તમારે ટ્રેન કાંઈ નથી એવી વાત ખોટી છે. પંચર પડી ગયું છે, હવે ખોટું બોલે છે. આપણને ટ્રેનમાં પંચર પડી ગયું એવું કે છે. તુષારભાઈ આપણે કેટલી ગાડી આવી છે એની હાટો ભલામણ એટલે મારો ઠેલો બતાવું તમને. એમને મેં કપડા નાખી દીધા, હિકે જાય નથી, એમને મેં ઠેલો કરીને હાલતો છો. એ ભોગવો ગમે એમ નાખ્યા હોય. અત્યારે પબ્લિક ફૂલ નીલેશભાઈ તો બેસી ગયા છે માસ્ટર. અને આ ચાર્જિંગની વ્યવસ્થા છે, એટલે ચાર્જિંગની વ્યવસ્થા કરીને અમારા તુષારભાઈ બેસી ગયા છે જોરદાર. હવે વાંધો હવે જુનાગઢ થવાનું છે, એટલે હવે તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો. કરવાની છે. બાય બાય. તો મિત્રો જેતલસર રેલવે સ્ટેશન પહોંચી ગયા છે, ને અત્યારે તો ફૂલ ટ્રાફિક છે. અને અત્યારે જેતલસરનું રેલવે સ્ટેશન છે. તો હમણાં આપણે મિત્રો થોડી વારમાં આપણે જ્યાં હમણાં જુનાગઢ પહોંચી જઈશું. અને જુનાગઢ પહોંચીને તમને જુનાગઢની પૂરી સફર કરાવીશ. બસ તમે વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો. અને મિત્રો આ વિડીયો લગભગ સાંજે બની શકે તો સાંજે મૂકી દઈશું, અને એવું લાગે તો ટ્રાય કરશું કે સાંજ સુધીમાં વિડીયો આવી જાય એવી. અને મિત્રો હાલ તો અત્યારે જેતલસર પહોંચી ગયા છીએ, અને જેતલસરનું શું ફેમસ છે તમે કોમેન્ટ કરીને જરૂર મને જણાવજો. તો મિત્રો તુષારભાઈ જો પફ ખાવા માંડે છે, પફ લાવી દીધા છે. અને આ પફ આપણે તુષારભાઈ લઈ આવ્યા છે જેતલસરના રેલવે સ્ટેશનથી લઈને આવ્યા. ભૂખડ છે, હાવ ભૂખડ. મસાલો એટલો છે, પોપડી કેટલી છે, એટલો મસાલો નથી ને એટલો તો પફ છે. આપણે સીધા જ ભવનાથ. નહીં પેલા રૂમ રાખવો છે, લબાસા ઉપાડવાની. આ ડોહું વજન કેવડો, આ નાનું અમથું છોકરું બોલે જ કરે તો કાંઈ વાંધો નહીં, ભલે બોલ્યા કરે. આપણે તમને વજન ન લાગી. હા, આઈફોન તો ખિસ્સામાં છે હો ભાઈ, એનું તો હું ધ્યાન રાખું. કોને આઈફોન લીધો? મોડું કેમ થઈ ગયું? અમારે વિડીયો શૂટ કરવાનો ભૂલાઈ ગયો, કારણ કે એક બેનની બિચારાની બુટી ખોવાઈ ગઈ. તો એમને ગોતાવામાં મદદ કરી, બહુ ટ્રાય કરી, પણ કાંઈ બેનની જડી નહીં. બેનના નસીબ હવે બાઇકમાં હોય તો જડી જાય. પણ હવે આપણે સીધા થઈએ ભવનાથ, અને હાલવાનું છે જાજુ.
ધીમે ધીમે ચાલ્યા જાઉં. અને આ જુનાગઢનું બોર્ડ આવી ગયું છે. ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ. તુષારભાઈ અમારી હારે છે અને અમારે નિલેશભાઈ જો ખાડા ઠેકે જાય છે. નિલેશભાઈ તો કાંઈ નહીં, વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમને આ ફૂલ મોજ મજા કરવાની છે અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો. મિત્રો અત્યારે આપણે જો તમે પાછળ જોઈ શકો છો કે જુનાગઢ જંકશનને આપણે પહોંચી ગયા છે અને ખાસ એક દુઃખની લાગણી સાથે તમને કહેવું પડશે કે એક બેનની બુટી ખોવાઈ ગઈ છે અને એમને આપણે ઘણી બધી મદદ કરાવી ગઈ પણ એ બેનની બુટી હજી સુધી મળી નહીં. કેમ કે અડધી કલાક જેવો અમે ટાઈમથી એમને ગોઠવી આખો ડબ્બો સાફ સફાઈ કરી નાખ્યો. તો મિત્રો ખાસ તમને એક વિનંતી કરું છું કે તમે તમારા સર સામાનનું અને તમારા નાના બાળકોનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો. અને ડાયરામાં પણ જાય છે એટલે હું તમને બતાવીશ, તો જેથી કરીને વિડીયો વધારેમાં વધારે શેર કરજો. ઉતારી દીધા છે ને હવે અમે ચાલીને જઈ રહ્યા છીએ અને અત્યારે પબ્લિક ફૂલ જઈ રહ્યો છે. તમે જોઈ શકો છો એ હાલો જુનાગઢ જુનાણામાં જવું જુનાગઢ જઈ રહ્યા છે. ફૂલ ટ્રાફિક ફૂલ બાકા જગ્યાએ બાકી મોજ કરવાની તું કઈ ઘટે કાંઈ ન કરતા ભલા રાતે આ જોવા ન મળે. બાકી મોજ કરીને જવું. જય ગિરનારે ઓમ નમો નારાયણ જય ગિરનારે. આપણે પહોંચી ગયા જુનાગઢ એટલે તમને ક્યારનું કહી દીધું પણ હવે અમે જઈ રહ્યા છીએ ચાલીને. હવે સીધું આપણે જે ગેટ પાસે છે વાહન ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે અખાડામાં આંટો મારી આવીએ. આ છે અખાડો ને હવે અખાડામાં આંટો મારવાનો વિચાર છે તો પેલા એક આંટો મારી આવીએ અખાડામાં અને અંદર શું શું છે એ પણ તમને બતાવીશું. બસ વિડીયો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે અખાડામાં જઈએ પણ અખાડામાં તો કાંઈ હતું ને, આંટો બાટો મારી આવે છે ને અત્યારે આ અન્ય ક્ષેત્ર જગ્યાએ અન્ય ક્ષેત્ર ચાલી રહ્યા છે અને અમે બધા ચાલીને જઈ રહ્યા છે. ભાઈ નિલેશભાઈ અમારી સાથે છે ને એમને પણ ફૂલ આપણી સાથે મોજ મજા કરવાની છે. કેમ કે એ ભાઈ પહેલી વાર આપણી સાથે છે પણ એને કાંઈ ઘટવા નહીં દઈએ એ ગેરંટી સાથે આપણે કહી રહ્યા છીએ. અને અત્યારે હાલ તો હવે ધીમે ધીમે હાલીને જાય છે ને હરિહર કરતા જજો. હાલ શિવરાત્રીના મેળામાં આવ્યા છો 2026 મિનિકુંભ મેળો હરિહર ચાલુ છે. મિત્રો ચાલીને જઈ રહ્યા છે અને ઘણું બધું ચાલવાનું છે પણ થાક જ નથી લાગતો. કેમ કે ગિરનારની ગરવા ગોદમાં અમે આવી ગયા છીએ એટલે હવે થાક બાક કાંઈ નહીં લાગે. હાલીને જવાનું છે ને ફૂલે ફૂલ હાલ્યા જાય. ચિત્ર અરે એમાં કાંઈ ઘટે જ નહીં. પેન્ટિંગ જેણે પણ કર્યું છે એને ખૂબ સરસ કર્યું છે પેન્ટિંગ. એને તો આપણે લાખ ધન્ય હોઈએ. કેટલા દિવસ તો મહેનત કરતા છે પણ હવે આપણે મહેનત તો એ ભાઈ કરતા જ હોય બધા. અને અત્યારે તો બધાને ખૂબ સારી એવી સેવાકીય કાર્ય થઈ રહ્યા છે. પોલીસવાળાના ડબ્બામાં અત્યારે ભાઈ માણસોને બેસાડે છે. ખૂબ સારું એવું કાર્ય છે અને હવે ધીમે ધીમે ચાલીને જઈએ છીએ અને ચાલીને જવામાં કોઈ પણ આમ થાક નથી લાગે એવું. હજી ચાલતા જઈએ છીએ અને ચાલવાની ખૂબ મજા આવી રહી છે. કેમ કે માણસો એટલું છે, પબ્લિક એટલું છે એટલે ચાલતા જઈએ એટલે મજા આવે છે અને ચાલવાની પણ ખૂબ મજા આવી રહી છે. અને અહીંયા તો બધે જમવાનું અરે યાર અન્ન ક્ષેત્ર તો ખૂટે નહીં એટલા છે. બસ આ ફૂલ મોજ મજા કરવાની ડગલે ને પગલે અન્ન ક્ષેત્ર છે. અને આ મારા ગિરનારી બાવલિયાની દયા છે અને ગિરનારની ગોદમાં મન મૂકીને વરસી જવું છે અને ડાયરામાં પણ જવાના છે. એ પણ તમને બતાવજો. બસ તમે સાથ સપોર્ટ આપતા રહેજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. અને અમારા કુશાલભાઈ અમારી સાથે ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને એને મોજ કરાવી દેવાની છે. તમે જોઈ શકો છો અત્યારે જુનાગઢનું ટ્રાફિક ફૂલે ફૂલ છે. નીલો બ્લોગિંગ કરે છે અને ફૂલે ફૂલ ટ્રાફિક છે. હા ભાઈ ફૂલ બ્લોગ કરે છે. તો મિત્રો રાધન ગઢીનો ડાયરો ચાલુ થઈ જશે. રાજભાઈ થઈ જશે. મજાનું સ્ટેચ્યુ અહીંયા મેકી દીધું છે ભાઈ. રાજકોટ વાળા ભાઈ મળી જશે. ભાઈને મળે ખૂબ આનંદ થયો ને એનું કન્ટેન્ટ આપે છે. હવે આપણે આપણું કન્ટેન્ટ આપશું. બસ હવે આગળ જતા જઈએ અને વિડીયો બનાવતા જઈએ. ફૂલ એન્જોય કરો ને ઓવર રાજકોટ વાળા મિત્રો મળી ગયા હતા. એની સાથે વાતચીત કરીને ફૂલ મજા આવી ગઈ છે. ને હવે અમે ટૂંકા સમયમાં પહોંચવા આવ્યા છીએ. કેટલું ચાલી ગયા તો અમને ખબર જ નથી પણ હવે ધીમે ધીમે જઈએ છીએ અને ફૂલ મોજ મજા કરીએ છીએ. તો
તુષારભાઈને ફૂલ મોજ મજા કરાવી દીધી અને ફૂલ એને મજા આવી ગઈ છે ને અત્યારે ફૂલ એન્જોય થઈ ગયો છે અને તુષારભાઈને એ સેવાના કાર્ય પણ અમે કરતા જઈએ છીએ અને ઘણા બધા સેવાના વિડીયો પણ હું તમને બતાવતો રહીશ અને સેવાના કાર્ય પણ અમે કરતા રહીશું. બસ હવે આગળ જઈએ અને તમને બધાએ અખાડાના સાધુભાઈ દર્શન કરાવીએ. મિત્રો ફાઇનલી આપણે ભવનાથ પહોંચી જશે ને હવે ભવનાથ મહાદેવના દર્શન કરીશું અને જો ના બની શકે તો તમને પણ દર્શન કરાવજો ને મિત્રો. ફાઇનલી આપણે ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને બહુ આનંદ થયો અને કરવાની મનાય તો મહાદેવનું આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. આજનો અહીંયા સુધીનો કેવો લાગે જરૂરથી જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.